સમાચાર કરાચી બંદરનો નાશ થઈ ગયો છે અને આ નાશ ભારતીય નૌસેનાએ કર્યો છે। ખૂબ જ લાંબા સમયથી નૌસેના યુદ્ધાભ્યાસ અરબી સમુદ્રમાં કરતું હતું અને હવે આ હુમલામાં નૌસેનાનો પણ સમાવેશ થયો છે તે સામે આવ્યું છે। સંવાદદાતા હિતેશ ઠકરાર ફોન લાઈન પર જોડાયા છે। હિતેશ, નૌસેનાએ હુમલો કર્યો છે અને કરાચીનું બંદર છે તેને નષ્ટ કર્યું હોય તે સમાચાર, વધુ વિગતો? जी ચોક્કસ જણાવી દઉં કે થોડા દિવસથી ઇન્ડિયન નેવી છે તે દરિયામાં સખત મહેનત કરી રહી હતી અને યુદ્ધાભ્યાસ કરી રહી હતી। અત્યારે થોડી વાર પહેલા જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ઇન્ડિયન નેવીએ કરાચીના બંદર પર હુમલો કરી દેવામાં આવ્યો છે અને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું છે। થોડી જ મિનિટો પહેલા આ ઘટના સામે આવી છે અને અત્યારે પણ ઇન્ડિયન નેવીમાં મિટિંગોનો દોર શરૂ છે અને હજુ મોટા હુમલાઓ પણ। આભાર હિતેશ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રકારની સિચ્યુએશન છે, પાકિસ્તાનને ચારે તરફથી ઘેરવાનો જે ષડયંત્ર અને તે સફળ ષડયંત્ર ભારતનું, કારણ કે એક વ્યૂહાત્મક રીતે સૌથી પહેલા ડિપ્લોમસીના ભાગરૂપે સિંધુ જળ સંધિને રદ કરવામાં આવી, એટલે કે પાકિસ્તાનનું આખું ધ્યાન હતું તે પાણી તરફ ગયું અને બીજી બાજુ એક બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરીને આજે તમામ જે આતંકી ઠેકાણાઓ હતા, જે હેડક્વાર્ટર્સ હતા લશ્કર તૈયબા, જૈશ-એ મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનના, સૌથી પહેલા ઓપરેશન સિંદૂર મારફતે એ તમામના હેડક્વાર્ટર્સને નષ્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ સતત આ સિચ્યુએશન છે તે તણાવ ભરી રહી છે અને ત્યારબાદ જ્યારે જવાબી કાર્યવાહી પાકિસ્તાને કરી તો તેમાં પણ તેની તમામ મિસાઇલને નિષ્ફળ બનાવવામાં આવી। એટલે જે દિશા નિર્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાને આપ્યા હતા કે આપ સ્થળ નક્કી કરો, આપ સમય નક્કી કરો, તે જ પ્રકારે સૌથી પહેલા એરફોર્સે એ કામ કરી બતાવ્યું અને હવે નૌસેનાએ કરાચી બંદરને ધ્વસ્ત કર્યું છે। એક બાદ એક પેશાવરમાં હુમલા થઈ રહ્યા છે એટલે બંને સેનાના પાંખ આક્રમકતાથી આગળ વધી રહ્યા છે। આર્મી પણ તૈયાર છે, જરૂર પડે આર્મી પણ અંદર સુધી ઘૂસી જવાની ક્ષમતા ધરાવે છે, તાકાત ધરાવે છે। અત્યારે એરફોર્સ અને નૌસેના આ બંને પોતાના કામ કરી રહ્યું છે અને ભારતનો જય જયકાર બોલાવી રહ્યું છે અને એક મેસેજ છે એ તમામ દેશોને જે ભારતના વિરોધી છે કે જો ભારતને છંછેડવામાં આવશે તો ભારત છોડશે નહીં। આટલા દિવસો 22 તારીખથી પાકિસ્તાનને ડે 1 થી કહેવામાં આવ્યું કે તે સ્વીકારી લે કે આતંકીઓએ ત્યાં ટ્રેનિંગ લીધી છે અને તપાસમાં સહયોગ આપે। એ સિવાય પાકિસ્તાન માન્યું તો નહીં, ઉલટાનું પાકિસ્તાનના રક્ષા મંત્રી હોય કે પાકિસ્તાનના સેના ચીફ હોય, આ તમામ લોકો ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપતા હતા। હવે માત્ર કલાકો નથી થયા અને વિશ્વને પુકાર લગાવી રહ્યા છે કે અમને ભારતથી બચાવો, આપણી તાકાત નથી ટકી રહેવાની અને દર વખતે એ પ્રકારની ધમકી આપવામાં આવે જાણે ભારતથી વધુ તાકાત ધરાવતું હોય અને એટલે જ આ સ્થિતિ અત્યારે પાકિસ્તાનની સર્જાઈ છે। જેવું એણે કર્યું છે તેવું તે ભોગવી રહ્યું છે। એ ચાહે વાત એરફોર્સની હોય કે ચાહે વાત નૌસેનાની હોય, તમામ પાસાઓમાંથી ભારત મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે અને ભારત એ પાકિસ્તાનના હુમલાનો ભયંકર અને ભયાવહ રીતે પાકિસ્તાન ખૌફમાં હોય તે પ્રકારના હુમલા થઈ રહ્યા છે। એસ જયશંકરે એ અમેરિકાને પણ કહ્યું, યુરોપિયન યુનિયનને પણ કહ્યું કે અમે સંયમ રાખ્યો, એક સ્થિતિ સુધી ચોક્કસ રાખ્યો અને વિશ્વને દરેક વાતની અપડેટ આપી છે કે પાકિસ્તાન આટલી ગતિવિધિઓ કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન જ્યારે સુધર્યું નહીં ત્યારે હવે અમે તેને સબક શીખવાડીને રહીશું। એટલે આમ ભલે સત્તાવાર રીતે જાહેરાત યુદ્ધની ન થઈ હોય, પરંતુ હવે યુદ્ધની સ્થિતિ આવી ગઈ છે। હવે એ વાત ગઈ કે એટેક એક્શનનું રિએક્શન હોય, કાઉન્ટર એટેક હોય, હવે એ વાત ગઈ। જે પ્રકારે કરાચી બંદરને નષ્ટ કરવામાં આવ્યું છે ત્યારબાદ હવે સ્થિતિ સ્પષ્ટ છે કે આર પારની સ્થિતિ છે, ભારત વર્સિસ પાકિસ્તાન। અક્ષય, હાલ પાકિસ્તાનના મેપ પર એક નજર કરીએ તો સૌથી પહેલાની વાત એ હતી કે ભારત માત્ર પીઓકેમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરતું હતું અને આતંકને જ ખતમ કરવાની વાત હતી, પરંતુ હવે એક બાદ એક જ્યારે પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારમાંથી સમાચાર સામે આવ્યા છે તેનાથી સ્પષ્ટ વાત થાય છે કે ઇસ્લામાબાદ હોય કે પેશાવર હોય કે કરાચી હોય કે લાહોર હોય, કોઈ પણ વિસ્તારને છોડવામાં નહીં આવે અને પંજાબ અને સિંધ પ્રાંત છે જે પાકિસ્તાનનો સૌથી અગત્યનો પ્રાંત માનવામાં આવે છે, મોટા ભાગના નેતાઓ એ પંજાબ પ્રાંતમાંથી જ આવતા હોય છે અને હવે તે પ્રાંતને જ ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ બનાવવામાં આવતો હોય અને ત્યાં પણ હુમલા થયા હોય તેવી પણ માહિતી સામે આવી છે। કરાચીમાં અને જે પ્રકારે હાલ કરાચી બંદરને નષ્ટ કરવાની વાત સામે આવી છે તે અરબી સમુદ્રમાં નૌસેના સતત તૈનાત હતી। આઈએનએસ સુરતે પણ યુદ્ધાભ્યાસ કર્યું હતું અને ત્યારબાદ હવે યુદ્ધાભ્યાસ સફળ રહ્યું છે તેની એક પુરાવો આ હુમલો થઈને આપવામાં આવી છે। મને લાગે છે આટલું જલ્દી પાકિસ્તાને કદાચ એ
રિયલાઇઝ પણ નહીં કર્યું હોય કે ભારત આટલી હદે તેને શરૂઆતથી જ પ્રેશરમાં લાવી દેશે. આ વાતની કલ્પના નહીં કરી હોય. આ રાજકારણ છે પાકિસ્તાનનું કે જે સમજવા માટે તૈયાર નહોતું કે ભારતને ઉશ્કેરવામાં હવે એ વાત નથી કે આપ આવશો તો કસાબ જેવી જે વાત હતી કે ડેવિડ હેડલીની જે વાત હતી અમેરિકાને પૂછવામાં આવે, અમેરિકાને લૂપમાં ચોક્કસ રાખવામાં આવે, પરંતુ આક્રમકતાથી આગળ વધવાની વાત છે. અને આ વાત હવે પાકિસ્તાન પેઢીઓ સુધી યાદ રાખશે કે ભારતને દર વખતે છંછેડવું એમના ફાયદામાં બિલકુલ નથી. એટલે કે તમામ જે વિદેશના અલગ અલગ દેશો માટે પહેલા વાત કરવામાં આવતી હતી ને તેમની ચર્ચા વિચારણા બાદ હુમલો કરવો કે નહીં તેવી વાત પહેલા થતી હતી, પરંતુ ભારતનું આ સ્પષ્ટ વલણ છે કે જે હુમલો થશે તો સામે જવાબ આપવામાં જ આવશે. કોઈ પણ દેશની પરમિશન લેવામાં નહીં આવે, અમેરિકા તરફથી તો બિલકુલ લેવામાં નહીં આવે. આ પ્રકારની આવી જ સિચ્યુએશન છે. એ જ સ્થિતિ ઇન્દિરા ગાંધીએ સર્જી હતી કે ટેન્કો લાહોર સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ પીએમ મોદી છે કે જેઓ સીધા આક્રમકતાથી વાત કરે છે એ વાત ઇન્દિરા ગાંધીમાં દેખાતી અને એ વાતમાં બાંગ્લાદેશ પણ અલગ કરવામાં આવ્યું. એ ઇતિહાસ પાકિસ્તાને જોઈ લેવો જોઈએ કે ભારતમાં જ્યારે ભારતને છંછેડવાનો પ્રયત્ન આપ કરો ત્યારે આપની સ્થિતિ શું થાય છે. એ પ્રકારે અત્યારે પણ ભારત આક્રમકતાથી આગળ વધી રહ્યું છે અને પાકિસ્તાનને છોડવાના મૂડમાં બિલકુલ નથી. એટલે એના મુખ્ય શહેરો આપ જુઓ, પેશાવર, લાહોર, ઇસ્લામાબાદ, કરાચી બંદર, આ તમામ જગ્યાએ એટેક કરવામાં આવ્યો છે અને એ પણ ગણતરીના કલાકોમાં. એવું નહીં કે આ યુદ્ધ પદ્ધતિ તબક્કાવાર આગળ વધી રહ્યું હોય, પરંતુ ભારત સીધું એડી ચોટીની તાકાત લગાવીને આરપારની જંગમાં ઉતરી જ ગયું છે. એટલે ઔપચારિક રીતે તો સત્તાવાર